નવા વર્ષના શ્રીરામ અને નવા વર્ષના મારા રામ રામ. આમ તો મેં મારા હૃદયની વાતો હૃદયમાં હોય અને હોઠ ઉપર ના હોય એટલે લખી લાવ્યો છું કે આજ બધાએ ભેળા થયા છે સારા નવા વર્ષની અંદર, એટલે મારે જે વાત ન રહી જાય એના માટે લેખિતમાં લાવી લેખિતમાં તું કહું છું બધાને. એટલે આજે આપણા સ્નેહ મિલનના માધ્યમથી સૌ પ્રથમ તો સમગ્ર જિલ્લાની પ્રજાને નતમસ્તક વંદન કરું છું કે નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે લાભદાયી બની રહે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નૂતન વર્ષ સ્નેહ મિલનના આ પવિત્ર પર્વે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે આ તહેવારનો સાચો અર્થ એ છે કે અંધકાર પર પ્રકાશનો, આરોગ્ય પર ન્યાયનો અને દુઃખ પર સુખનો વિજય. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી આપણને વાવ, થરાદ જિલ્લો અને રાહ ધણીધર નવા તાલુકા આયાત બદલ આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અધ્યક્ષ શ્રી આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ આપણે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એમણે બોર્ડરના ગામડા માણસને 200 કિલોમીટર દૂર વહીવટી કામ માટે પાલનપુરના ધક્કા ખાવા પડતા, એવું વિચારીને થરાદ જિલ્લાના બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. અને તો એકવાર આપણે બધા તાળીઓથી અધ્યક્ષ સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવશું અને ખૂબ ખૂબ આભાર માનશું. હમણાં વાવ, થરાદ, સોયગામ, બાબર, રાધનપુર, સાંતલપુર તાલુકાના ગામો પર મોટી વરસાદી આફત આવી પડી ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારે લોકોની ખૂબ ચિંતા કરી છે અને દિવસ રાત ઊંઘ્યા વગર સરકાર તંત્ર આપણી પડખે રહ્યું હતું. હમણાં જ દિવાળીના દિવસે જાહેરાત કરી એમ ખેડૂતોને નુકસાનના વળતર પેટે 947 કરોડની મોટી ફાળવણી કરી અને એનાથી પણ વધારે આ પરિસ્થિતિનો અભ્યાસ કરી મુખ્યમંત્રી સાહેબ પણ આપણા વિસ્તારમાં આવ્યા હતા. એનો અભ્યાસ કરી આવી પરિસ્થિતિ ના સર્જાય અને પાણીનો નિકાલ થાય એના માટે ગુજરાત સરકારે સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત 2500 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે. તે બદલ પણ રાજ્ય સરકાર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ એટલો ફાળો છે, એટલે એમને પણ દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ભાજપના મજબૂત નેતૃત્વથી ભારતને અને ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે. ત્યારે આપણે સૌ એ પણ આ રાષ્ટ્ર વિકાસના યજ્ઞમાં ભાગીદાર બનવું જોઈએ. દરેક નાગરિક જે રીતે ભગવાન શ્રી રામે જ્યારે રામ સેતુ નિર્માણનું શરૂ કર્યું હતું ત્યારે એક નાની ખિસકોલીએ ભૂમિકા ભજવી હતી, તેવી નાની નાની ભૂમિકા આપણે સૌ નાગરિકોએ ભજવી પડશે. દરેક નાગરિક પોતાના દેશમાં બનતી, પોતાના વિસ્તારમાં બનતી સ્વદેશી વસ્તુ અપનાવીને રાષ્ટ્રની મોટી સેવા કરી શકે છે. આવી નાનકડી નેમ પણ આપણા દેશને આર્થિક રીતે મજબૂત બનાવશે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને કરેલી હાકલ મુજબ આપણે સૌએ ચિપ અને શિપ જાતે બનાવવા પડશે. સાથે સાથે આપણા દેશમાં બનતી દરેક સ્વદેશી વસ્તુને આપણે જીવનનો એક ભાગ બનાવીએ. આપણે જીવનશૈલી સ્વદેશી તરફ વાળીએ. એક વિકસિત ભારતનું નિર્માણ કરવામાં ભાગીદારી બનીએ. એવું અપીલ હું આ પાવન પ્રસંગે આપ સૌને કરું છું. એક પ્રજાસેવક તરીકે મને મળેલી જવાબદારી એ મારા જવાબદારી છે એમ સમજીને હંમેશા જવાબદારીપૂર્વક કામ કરીશ. રાત દિવસ એક કરીને એક પ્રજાસેવક તરીકે મારા વિસ્તારમાં આવેલા દરેક નાગરિકોને મદદરૂપ બનવાનો પૂરો પ્રયાસ કરીશ. તમે મારા ઉપર મૂકેલો ભરોસો કાયમ જાળવી રાખીશ. ધર્મ અને કર્મથી પૂરી નિષ્ઠાપૂર્વક દરેક મતદારને વફાદાર રહીશ. આપ સૌએ મારા જેવા નાના કાર્યકર્તાને આટલા વિશાળ ફલક પર લાવવામાં જે નામી અનામી કાર્યકર્તાઓએ જે સાથ અને સહકાર આપ્યો છે અને જેમનું આ તબક્કે કદાચ હું નામ ન લઈ શક્યો હોય તો તમારા ભાઈ સમજી મને માફ કરજો. તમારા સાથ સહયોગથી જ મારા જેવા નાના માણસને આ સ્થાન મળ્યું છે, જે બદલ હું આપ સૌનો જીવનભર ઋણી રહીશ.
ક્યાંક મારી ભૂલ થઈ જાય તો આવીને મને ટકોર કરી દેશો. હું તમારો ભાઈ છું, સાહેબ નથી. મારું મનોબળ એ જિલ્લાનું મજબૂત નેતૃત્વ અને આપ સૌ કાર્યકર્તા છો. આવો સૌ સાથે મળીને એક મજબૂત ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ કરીએ. આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે. નવો જિલ્લો આપ્યો છે, નવા તાલુકા આપ્યા છે. આપણા જિલ્લાને સર્વશ્રેષ્ઠ બનાવવો છે. આપણા જિલ્લાને જ્યારે સર્વશ્રેષ્ઠ બનાવવું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? જે મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારતનું, 2047 અંદર વિકસિત ભારત બનાવવું, એનું પહેલું પગથિયું છે સ્વદેશી વાપરો. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. એ સૂત્રને આજે આપણે નવા વર્ષની અંદર આપણે બધાને અનુકૂળ કરવાનું છે. આજથી આપણે સંકલ્પ લઈશું કે મોદી સાહેબે જે સંકલ્પ આપણને આપ્યો છે કે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતનો સંકલ્પ આપણે પૂરો કરવાનો છે. તો આપણે સૌ નવા વર્ષની શુભકામના સાથે સૌ આપણે આજથી નિર્ણય કરશું કે આપણી વસ્તુ અહીં બનતી તમામ વસ્તુઓ આપણે સ્વદેશી વાપરીશું. સાથે સાથે તમારા દીકરાને પણ ખૂબ મંત્રીમંડળમાં પણ સ્થાન આપ્યું છે. એટલે મંત્રીમંડળની સ્થાનની સાથે સાથે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગનો પણ આપણને કારભાર સંભાળવાનું કહ્યું છે. એટલે હું ખૂબ ખુશ છું કે નાના લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ. જેને પણ ધંધો કરવો છે, રોજગારી કરવી છે, એને આપણે ઉપયોગી થઈ શકશું. કોઈ પ્લમ્બરનું કામ કરતો હોય, કોઈ સુથારી કામ કરતો હોય, કોઈ કડિયા કામ કરતો હોય, કોઈ બહેનોને સંચારનું કામ કરવું હોય, તો તમામને આપણે નાના નાના ઉદ્યોગો સ્થાપી અને ટ્રેનિંગો પણ શરૂ કરી શકીએ. એમાં એ જ ખાતું આપણને આપ્યું છે કે નાના નાના વેપારીઓને આપણે બેઠા કરી શકીએ, એમને લાભ અપાવી શકીએ. જેને પણ આવા રોજગાર જોતા હોય એ એપ્લિકેશન કરજો. હું બેઠો જ છું, તમારી સાથે જ છું. જ્યારે તમે બધાએ આટલો પ્રેમ આપ્યો છે તો તમારાથી ક્યારેય દૂર રહેવા માંગતો નથી. કાયમી તમારા આશીર્વાદ રાખજો. હું પણ તમારી સાથે જ છું. પહેલા પણ મેં કીધું હતું કે તમારા દીકરા તરીકે, સેવક તરીકે કામ કરવું છે, એટલે એ જ રીતે કામ કરતો રહીશ. અને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, એ જ પ્રેમ સાથે તમે બધા રહેજો. અને નવા વર્ષના આવનારું વર્ષ આપણે મોદી સાહેબનું જે સપનું છે એ સપનું પૂરું કરવા માટે આપણે સૌ સંકલ્પ કરશું. કે તમામ અત્યારે અહીં નવા વર્ષની શુભેચ્છા પાઠવવા આવ્યા છો એમને તમામને હું જાણીના અને ખૂબ ખૂબ દિવાળીના નવા વર્ષના રામ રામ પાઠવી મારી વાતને પૂરી કરું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.